માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ ઉજવવામાં આવે છે. કિડની નામ સાંભળતા જ આપણને બધાને ઘણા બધા પ્રકારના જોક્સ, કોમેન્ટ્સ યાદ આવશે, કેમ કે આપણે ઘણી બધી વાતો કિડની પર કરીએ છીએ અને આપણને સૌને એટલી જ માહિતી છે કે 2 કિડની હોય છે, એક કિડની પર જીવી શકાય છે અને કિડનીમાં ઘણી વખત ઘણા લોકોને પથરી થતી હોય છે. પરંતુ એના સિવાયની ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે આજે તમને મળવાની છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. BS9 ના તમામ દર્શકોનું હું સ્વાગત કરું છું. અત્યારે BS9 વિશેષમાં આપણી સાથે જોડાણા છે ડોક્ટર સુનિલ મોટરિયા, કે જેઓ યુરોલોજિસ્ટ છે. બીટી સવાણીમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે અને સાથે જ ક્રિષ્ના હોસ્પિટલમાં પણ ફરજ નિભાવે છે. સર, આપનું વેલકમ. થેન્ક યુ. ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ડોક્ટર મહિપાલ ખંડેલવાલા, કે જેઓ નેફ્રોલોજિસ્ટ છે અને 11 વર્ષથી બીટી સવાણીમાં કાર્યરત છે. સર, પહેલા તો હું એ પૂછવા માંગીશ કે વર્લ્ડ કિડની દિવસ એ જ્યારે આપણે ઉજવીએ છીએ તો શા માટે ઉજવીએ છીએ? વર્લ્ડ કિડની દિવસ એ આપણે જેમ મેડમે કીધું કે દર વર્ષના માર્ચના બીજા ગુરુવારે સેલિબ્રેટ કરવામાં આવે છે. એનો મેઇન હેતુ એ છે કે આપણે લોકોને એ અવેરનેસ ક્રિએટ કરવા માટે કે કિડની એક બહુ અગત્યનું ઓર્ગન છે. જેમ કે હાર્ટ, બ્રેન એ અગત્યના ઓર્ગન આપણે બધા લોકો સમજતા હોય છે. એવી રીતે કિડની બી એક એવું લાભપ્રદક અંગ છે જેને હેલ્ધી રાખવું બહુ જરૂરી છે. ને આ ડે સેલિબ્રેટ કરીને આપણે એ અવેર કરવાની પ્રયત્ન કરીએ છીએ કે કિડનીને કેવી રીતે હેલ્ધી રાખવી, એને બચાવવા માટે આપણે શું શું કરી શકાય. સાથે જ ડોક્ટર સુનિલ, હું આપને પૂછવા માંગીશ કે લોકો હૃદયની તો બહુ કાળજી રાખતા હોય છે, કેમ કે બધાને ખબર છે કે આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેના કારણે અવારનવાર હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા હોય છે. કિડનીની પણ આપણે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? જેમ મહિપાલે કહ્યું કે આપણા અંગ કિડની અભિન્ન અંગ છે. ભગવાને આપણને 2 કિડની આપી છે, પણ એની ગંભીરતા લોકોને નથી હોતી. કોમન છે કે ઘણી વખત કિડની ડેમેજ થતી હોય છે, પણ લોકોને એની ગંભીરતા નથી. એક બાજુની કિડની ડેમેજ હોતી હોય છે. તો હું ઘણા લોકોને એવું સમજાવું કે જેમ આપણને ગાડીમાં એક ભગવાને સ્પેર વ્હીલ આપ્યું હોય ને, એમ આપણા શરીરમાં લોકો એને સ્પેર વ્હીલ તરીકે ગણતા હોય છે. પણ કિડનીના ઘણા બધા કામ છે આપણા શરીરમાં. પાણીનું ફિલ્ટ્રેશન કરવું, બ્લડનું ફિલ્ટ્રેશન કરવું, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રાખવું, બ્લડ પ્રેશર રેગ્યુલેશન. તો આ બધી વસ્તુઓના નાના મોટા ફેરફારો જો આપણા શરીરમાં થતા હોય તો આપણે કિડનીની અંદર કાંઈક ગડબડ છે એવી દિશામાં બી વિચારવું જોઈએ અને આપણે કોઈ સારા ફિઝિશિયન અથવા તો કિડનીના સ્પેશિયાલિસ્ટને મળીને એની યોગ્ય તપાસ કરીને આગળ વધવું જોઈએ. જ્યારે કિડનીમાં ઘણા લોકોને પથરી થતી હોય છે અને અવારનવાર કંઈક ને કંઈક નુસ્ખાઓ અજમાવતા હોય છે, ઘર એકબીજા પાસેથી સલાહ લેતા હોય છે અને પછી ઘણા બધા નુસ્ખાઓનો ઢગલો કરતા હોય છે. જો કે આખરે તો આવવું પડે છે ડોક્ટર પાસે જ, પરંતુ આપ બંને જ્યારે કિડનીના ડોક્ટર છો તો આપ બંનેમાં શું ડિફરન્સ છે? હું જેમ કે એમ નેફ્રોલોજિસ્ટ છું અને સ્પેશિયાલિટી મારી બાળકોની કિડની સ્પેશિયાલિસ્ટમાં છે. એટલે એમાં શું છે કે કિડનીમાં 2 જાતના ડોક્ટર હોય છે. એક નેફ્રોલોજિસ્ટ હોય છે અને એક યુરોલોજિસ્ટ હોય છે. હવે નેફ્રોલોજિસ્ટ કિડની વિશે, કિડની લાગતી બધી દવાઓ અને ડાયાલિસિસનું ભાર સંભાળે છે અને યુરોલોજિસ્ટ એ બધું કિડની લાગતી સર્જરીનું ભાર સંભાળે છે. તો હું નેફ્રોલોજિસ્ટ વિશે, પથરી વિશે વાત કરું કે એમાં આપણે જોઈએ તો પથરી બની ગઈ ને એ આપણે કાઢી નાખવી એ એનું કંઈ એન્ડ નથી. એ હું મારા ગણતરી મુજબ એ એની શરૂઆત છે કે જેને એકવાર પથરી બની છે એને વારવાર પથરી બનશે. એટલે તમારે એને પથરી કાઢ્યા પછી એ ખબર પાડવી જરૂરી છે કે કોકના શરીરમાં પથરી કેમ બને છે. તો એ અગત્યનું ઇવેલ્યુએશન માંગતા હોય છે અને એ આપણે કરવું ફરજ છે. બાકી સર્જરી વિશે સાહેબ સમજાવશે પથરી વિશે. જી સર. પથરીની વિશે કહું તો કોમન છે કે જે તમે હમણાં જ પ્રશ્ન કર્યો કે જ્યારે પથરીની તકલીફ હોય ત્યારે લોકો દેશી નુસ્ખાઓ ને બધું કરતા હોય છે. આપણા આજુબાજુમાં 3-4 બહુ કોમન વસ્તુ છે. જ્યારે પથરીનો દુખાવો ઉપડે તો લોકો એને દૂધ સોડા પીવડાવતા હોય છે, અમુક લોકો બીજોરાના રસ પીવડાવતા હોય છે, અમુક લોકો એને નાળિયેર પાણી પીવડાવતા હોય છે, અમુક લોકો એને બિયર પીવડાવતા હોય છે. બહુ સારા મિત્રો મળતા હોય તો જ્યારે તમને દુખાવો હોય, મારી આપ લોકોને એક નમ્ર વિનંતી છે કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમારી લાઈન ચોકઅપ થાય ને તો જ એમાં વાસ આવે. આપણા ઘરે ગટર હોય
એ બંધ થાય ને તો જ એમાં વાસ આવે. એમ આપણી કિડનીની કોઈ પણ લાઈનમાં ગડબડ થાય, ચોકઅપ થાય ને તો જ આપણને દુખાવો ઉપડે. અને જ્યારે લાઈનમાં ગડબડ હોય ત્યારે કોઈ જ પ્રકારનું ફોર્સ નહીં કરવાનો. આ મારી તમામ જનતાને નમ્ર અપીલ છે કે જ્યારે દુખાવો હોય ત્યારે નજીકના કોઈ ડૉક્ટર પાસે જઈ અને આઈધર દવા અથવા તો ઇન્જેક્શન લઈ એકવાર દુખાવો મટી જાય પછી બાકીની આગળની સારવાર જે કંઈ પ્રમાણે કરવાની થતી હોય. હા, બધી દવાઓથી પથરી અમુકથી નીકળે છે, પણ એની સાઇઝ અને તમારી પેશાબની નળીનું ડાયામીટર એના ઉપર આધારિત હોય છે. હવે ક્યારેક 20 mm ની પથ્થર હોય ને પછી લોકો પાણી પીધા રાખે ને જ્યુસ પીધા રાખે તો કિડની બગાડીને અમારી પાસે 1-2 વર્ષ પછી આવતા હોય છે. તો આવું ના થાય એ આપણે ચોક્કસપણે ધ્યાન રાખવું જરૂરી છે. અત્યાર સુધીમાં મેં એવું સાંભળ્યું છે કે પાણી ઓછું પીએ એટલે પથરીની સમસ્યા થાય, તો આ સિવાય શા કારણે થઈ શકે પથરી? હવે જેમ કે પથરી બનવાના કોઈ એક કારણો નથી. હવે હું થોડું વિસ્તૃતમાં કહીશ કે એમ બાળકોમાં જોઈએ તો પાણી કોઈ મૂળ કારણ નથી, કે પથરી અમે એક દિવસના બાળકોમાં બી પથરી જોઈ છે. તો એમાં કોઈ પાણીનું એટલું યોગદાન નથી. અમે બાળકોમાં માનીએ છીએ કે પાણી પીવું, હાઇડ્રેશન થેરેપી બહુ અગત્યની વસ્તુ છે. પણ જ્યારે એવા નાના બાળકોમાં થતી હોય પથરી તો એમાં કારણો કંઈ બીજા જુદા પ્રકારના કારણો હોઈ શકે છે, કે આપણે કેમિકલ ડિસ્ટર્બન્સીસ હોઈ શકે, કે કંઈ જેનેટિક મ્યુટેશન હોઈ શકે છે શરીરમાં, કે કંઈ મેટાબોલિક ડિસ્ટર્બન્સીસ થઈ શકે છે. એટલે બાળકોમાં જ્યારે બી પથરી બનતી હોય એનું કંઈ એક મૂળ કારણ વિચારવું પડે અને એનું ઇવેલ્યુએશન કરવું પડે કે શે કારણે પથરી બનતી હોય. કે એટલા બાળકોમાં જ પથરી બની જાય તો આગળ જઈને કિડનીને કેવી જાતનું ઈજા પહોંચાડે કિડનીને એ આપણે ગંભીરતાથી વિચારવું પડે. રહી વાત મોઠાની, તો મોઠા માટે સાહેબ હું અગેન લોકોને સમજાય એવી સાદી ભાષામાં સમજાવું તો આપણી કિડનીનું જે કામ છે એ કોઈ પણ ક્ષારને ઓગાળેલી ભાષામાં બહાર કાઢવાનું છે. તમે પેશાબ જુઓ તો એ પાણીનું એક દ્રાવણ છે, પણ જ્યારે એની અંદર અમુક પ્રકારના તત્વોની વધઘટ થતી હોય છે તો જે ક્ષાર છે એ ક્રિસ્ટલાઇઝ થાય અને એ ક્ષારને પાછું બંધારણ થવા માટે આપણે એક દિવાલ બનાવી હોય તો એક ઈંટથી નથી બનતી, ઘણી બધી ઈંટને સિમેન્ટિંગ કરવું પડે. એમ નાના નાના ક્ષારને સિમેન્ટિંગ કરવાના પદાર્થો બી જો આપણા યુરિનની અંદર વધારે જતા હોય તો એ પ્રમાણે પથરી બને. સામાન્ય રીતે ખાવા પીવાથી સાથે પથરીને 95% લોકોમાં નિસ્બત નથી હોતી, પણ આપણી કિડનીની જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે, ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે એની જે ફિલ્ટ્રેશન કરવાની જે કાર્યક્ષમતામાં ગડબડ થાય તો પથરી થાય. પેશાબ રોકવાથી પથરી થાય એ સાચું છે? હા, થઈ શકે. પેશાબ રોકવાથી પથરી થાય, કારણ કે અગેન એનું સિમ્પલ ઉદાહરણ આપું કે સ્થગિત પાણી, તળાવના પાણીમાં શેવાળ થાય, નદીની અંદર ક્યારેય શેવાળ ના થાય, વહેતું પાણી એ ક્યારેય ડોળું ના થાય, પણ સ્ટેગ્નન્ટ વોટરની અંદર મુશ્કેલીઓ થાય. એમ આપણા શરીરની અંદર ક્યાંય પણ સ્ટેગ્નન્ટ યુરિન પડ્યું રહે, પેશાબની કોથળીમાં જો પ્રોસ્ટેટની તકલીફને કારણે પેશાબ પડતર રહેતો હોય, કિડનીની નળી સાંકડી હોય, એના વણાકો આવતા હોય, તો એવી બધી જગ્યાએ ક્ષાર જમા થાય અને પથરી બની શકે છે. હું જોડીશ ને ખાલી જેમ પાણીની એક પાણી, તો પથરીનું કંઈ ઈલાજ ખાલી પાણી જ નથી, એની સિવાય ઘણી બધી ચીજો હોય છે. પણ આ પાણી એક મૂળ અગત્યની ટ્રીટમેન્ટ છે કે આપણે હાઇડ્રેશન થેરેપી મેન્ટેન કરે. પણ એક પાણી જે નથી, આપણે મૂળ કારણ ખબર પાડવો પડે પથરીનો, કે પથરી કેમ બને છે. કારણ કે એટલા બધા લોકો છે, બધાને તો પથરી બનતી નથી. ઘણી બધી વાર આપણે પાણી પીતા હોય, ઓછું પીતા હોય, વધારે પીતા હોય, પણ પથરી બનવાનો કંઈ મૂળ કારણ અને પાણી જેમાં ઓછું પીવું એક નાનું કારણ છે. એટલે હા, પાણી અગત્યની વસ્તુ છે, પણ એક જ કારણ ઉપર પાછળ બેસીને કે પાણી ઓછું પીએ છે એટલે પથરી થાય છે એ માનવું એ થોડું ગંભીરતાથી લેવું જરૂરી છે. બીજું લોકોને એક ગેરસમજ હોય છે કે સાહેબ કેવું પાણી પીવું, આ બીજો કોમન પ્રશ્ન છે. હમણાં આજકાલ બધા કે સાહેબ પેલું આરો પાણી પીવું કે આલ્કલાઇન વોટર પીવું કે ફિલ્ટર કરેલું પીવું, તો એવું નથી. એવું સાંભળેલું છે કે ઘણાને પગના દુખાવા હોય તો ઘણા એવી વાતો કરતા હોય, શેરીમાં બાયું બેઠી હોય ને ગોસિપ કરતા હોય કે ભાઈ બોરનું પાણી પીવો તો પગના ગોઠણના દુખાવા નહીં થાય. બોરનું પાણી, હા, એટલે બેઝિકલી પાણી એ એની ઇન્ટરનેશનલી કે આખા વર્લ્ડમાં એક જ ફોર્મ્યુલા છે, H2O. ચોખ્ખું પીવા લાયક પાણી તમે એડિક્વેટ માત્રામાં પીવો તો એનાથી વિશેષ કંઈ નથી. હા, પણ અમુક જગ્યાએ જેમ આપણો સૌરાષ્ટ્રનો બેલ્ટ છે, આપણે ગ્રાઉન્ડ વોટર લઈએ છીએ જેમાં વેરી હાઈ TDS છે પાણીના, પોતાના અંદર જ એટલા બધા ક્ષાર છે કે જે કિડનીને પોતે જ વધારે મહેનત કરવી પડે છે.
આપણે 25 કિલોમીટર દોડ્યા હોય ને પછી છેલ્લા 1 કિલોમીટરમાં આપણે જ થાકી જવાના છે. હા તો સેમ થિંગ આપણી કિડનીનું જે એની કેપેસિટીથી બહાર જ્યારે કામ કરવાનું આવે ત્યારે એ થાકી જાય છે. તો હું અગેન બધાને એવું કહીશ કે પીવા લાયક ચોખ્ખું પાણી પીવો, એનાથી વિશેષ કોઈ જરૂરિયાત નથી. હા, પાણીની માત્રા વધારવાથી તમારું યુરિન ડાયલ્યુટ થશે. યુરિન ડાયલ્યુટ થશે તો જે ક્ષાર છે એ ઓગળેલા રહેશે, તો તમને પથરી નહીં બને. એટલે અલગ અલગ પ્રકારના પાણી પીવા જરૂરી નથી, પાણી પીવું પાણી પીવું જરૂરી જરૂરી છે. છે. શુદ્ધ હા. ચોખ્ખું પાણી. હા, શુદ્ધ ને ચોખ્ખું પાણી પીવું જોઈએ. અગેન અહીંયા હું એવું કહું કે આપણા ગુજ્જુ ફૂડ, જે આપણું ટિપિકલ ગુજરાતી ફૂડ હા. છે, એમાં ઘણા બધા એવા તત્વો છે કે જે આપણે અજાણતા લેતા હોય છે, જે કિડની માટે નથી સારા. કોમન છે એ સોલ્ટ. આપણે ઉપરથી નાખતા મીઠું, હા. પાપડ, અથાણા, ફરસાણ, આપણને બધાને ગાંઠિયા ભજીયા ખૂબ ભાવે છે. તો આની સોડા. અંદર એટલો બધો ખાવાનો સોડા અને સોલ્ટ છે સોડિયમ. કે જે આપણી કિડનીને વધારે મહેનત કરીને બહાર કાઢવો પડે છે. તો એ બહાર કાઢવા માટે એને કંઈક પાછું લેવું પડે છે, જે કેલ્શિયમના રૂપે એ સંગ્રહી રાખે છે, તો કેલ્શિયમની પથરી થાય છે. અને મેં જેમ શરૂઆતમાં કીધું કે દેર આર બાઇન્ડર્સ. કેલ્શિયમના ક્ષારને જોડવા માટેના જે તત્વો છે એ પ્રોટીન્સમાંથી આવતા હોય, તો એના જે બાય પ્રોડક્ટ્સ છે એ પ્યુરિન્સ ને પિરિમિડિન, યુરિક એસિડ, જે કિડનીની પીએચને ગડબડ કરે. તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીએ તો મહદઅંશે પથરીઓ આપણે બનતી અટકાવી શકીએ છીએ. ઘણી બધી વખત મેં એવું સાંભળેલું છે કે હૃદય તો એક છે, એટલે હૃદય બંધ પડે એટલે માણસને જીવવાના કોઈ ચાન્સ નથી, પણ કિડની ભગવાને બે આપેલી હોય છે, એટલે એક કિડની ઉપર શું માણસ જીવી શકે આમ સ્વસ્થ? બેશક એક કિડની ઉપર જીવી શકાય, અને એના આધાર ઉપર જ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ બનેલું છે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં આપણે શું કરતા હોય છે કે એક હેલ્ધી માણસની કિડની લઈને એને એક કિડની વાળું જ થઈ જાય, અને આપણે જે બી એને કિડની ડોનેટ કરતા હોય, રેસિપિયન્ટને ડોનેટ કરતા હતા, ક્યારેક મેડિકલ ફિલ્ડ આ આધાર ઉપર નહીં બનાય કે કોઈને એકને કોમ્પ્રોમાઇઝ કરીને બીજાને કિડની આપીએ આપણે. તો એના કારણે એટલે ઘણીવાર આપણે જોતા કે અકસ્માત રીતે કોઈ પેટનો દુખાવો થયો, 40 વર્ષના ઉંમરે આપણે ડોક્ટર પાસે ગયા, એને સોનોગ્રાફી કરાવી, તો એમાં ખબર પડી કે એક જ કિડની છે. તો એ ખોટી માનતા છે કે આપણે એક કિડની છે તો આપણે બહુ જોખમમાં છે. પણ હા, આના પાછળ એક લાઈન એડ કરવી પડશે કે જ્યારે આપણે એક કિડની હોય ને આપણે ખબર પડી જાય, તો ત્યારે આપણે એને સાચવવાની જરૂરિયાત વધી જાય કે આપણે કોઈ ખોટી રીતે કોઈ ઓવર ધ કાઉન્ટર પિલ્સ, પેઇન કિલર્સ ના લેતા હોય, કોઈ એવા ગેમ્સ ના રમતા હોય જે પાછળથી, લગભગ આપણે ઇન્ડિયામાં એવા ગેમ્સ નથી રમતા, જેમ કે રગ્બી હોય કે જેમાં આપણે પાછળથી પકડતા હોય કે આપણે કિડની ઇન્જરી થઈ જાય, પછી આપણે કોઈ પથરીનો દુખાવો કે આય તો આપણે તાત્કાલિક રીતે એનું ચેકઅપ કરાવો કે એક કિડનીમાં પથરી થાય તો એનું કિડની ફેલિયરના જોખમ એને વધી જાય. પેશાબનો ચેપ લાગી જાય તો તમારે રેગ્યુલર રીતે બીપીનું ચેકઅપ, પેશાબમાં પ્રોટીનનું ચેકઅપ કરાવવું પડે. તો આ માન્યતા જૂઠી છે કે એક કિડની છે તો આપણે કોમ્પ્રોમાઇઝ થઈ જાય, જરાય નથી. તમે તમારે લાઈફનું એક સેકન્ડ ઓછું નહીં કરશો, પણ તમારે એને સાચવવાની જરૂરિયાત વધી જાય. સાહેબ અગેન જેમ કીધું એમ, મહિપાલે કીધું એમ કે અજાણતા ખબર પડે, અથવા તો કોઈ વખત કોઈ ઓપરેશન કરીને કંઈ પણ ગડબડ થઈ હોય ને તમે કાઢી હોય, તો એ તરત જ એવો સવાલ પૂછે કે સાહેબ હવે તો વજનવાળું કામ કે ખેતીનું કામ કે એવું કાંઈ નહીં કરી શકાય ને એમ. તો એવું જરાય ડરવાની જરૂર નથી. આપણે જીવવા માટે એક સારી કિડની જો સરસ રીતે કામ આપતી હોય તો દુનિયાનું કોઈ પણ પ્રકારનું કામ તમે કરી શકો છો. ઇવન તમે એવરેસ્ટ બી ચડી શકો છો, એમાં કોઈ પ્રકારનો બાધા નથી. પણ હા, તમારી જે ગાડી છે એ સ્પેર વ્હીલ વગરની ગાડી છે, તો જે સારું વ્હીલ છે એને તમારે સાચવવું એટલું વધારે જરૂરી છે. ને એવા ઉદાહરણો છે કે એ તો આપણે જે હેલ્ધી માણસમાં એક કિડનીની વાત છે, એવા ઉદાહરણો છે અમારી પાસે જે ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે, ને એ સોલ્જર કારગિલ ઉપર મોટી મોટી ગન્સ લઈને એવા ઓછા ડિગ્રીને ટેમ્પરેચરમાં કાર્યરત છે. એટલે ધેટ ઇઝ નથિંગ ટુ બી સ્કેર્ડ ઓફ, બટ યુ હેવ ટુ ટેક કેર. એટલે દર્શકો પણ ઘણા વિચારતા હશે, અને મારા મનમાં પણ એવો વિચાર આવ્યો કે ઘણા બધા એવા મસ્તી મજાકમાં પણ એકબીજાને કહેતા હોય કે કિડની વેચી નાખવી છે. તો શું કિડની ખરેખર વેચાય છે? અને વેચાય તો ખરીદનાર હોય છે? હવે આ સારું પ્રશ્ન પૂછ્યું બેને. હવે કિડની ને જે બી આપણે શરીરના ઓર્ગન્સ છે એ આપણે ગિફ્ટ ફ્રોમ ગોડ છે. સો એ આપણે એને સેલ નહીં કરી શકીએ, એ આપણે કોઈને ગિફ્ટ જ આપી શકીએ. પછી રહી વાત કિડની વેચવાની કે હું મારી કિડની કોઈને બી આપી દઉં, તો એ પ્રશ્ન ડોક્ટર સિવાય બીજું કોઈ નિર્ણય લઈ નહીં શકે. એની એક ટ્રાન્સપ્લાન્ટ ટીમ હોય ને એના એ લોકો ડિસાઈડ કરે કે કોની કિડની કોનામાં જશે. એના ઘણા બધા ટેસ્ટ હોય છે, અને પ્રી ટ્રાન્સપ્લાન્ટ વર્કઅપ હોય છે. તો એવી રીતે જ કિડની પ્રત્યારોપણમાં કિડની લેવાય, કોનાથી કિડની લેવી કોને દેવી એ
કિડની ટ્રાન્સપ્લાન્ટ ટીમનું વિષય હોય છે. કોઈ જનરલ માણસ ઊભો થઈને કહીએ કે ભલે કોઈ પોલિટિકલ નેતા હોય તો એ કોઈ ડિસાઈડ નહીં કરી શકે કે આની કિડની આનામાં જશે, આની કિડની વેચી લેવાય, આની કિડની એને દેવાય. એ બધું ટ્રાન્સપ્લાન્ટ ટીમનો વિષય છે. બાય લો એ ગુનો છે. બાય લો એ ગુનો નોન છે. વેલેબલ. હા, તમે કિડની લઈ નથી શકતા અને તમે કિડની વેચી નથી શકતા. કોઈ આવી વાત બી કરે ને તો બી આપણને પોલીસ જેલમાં પકડી નાખે. એટલે વેચવાની વાત તો પછી રહી. હા, લોકોને ઘણા બધા આવા પ્રશ્નો હોય છે આર્થિક ભીંસને કારણે ને બધી કે સાહેબ અમારે કરવું છે, પણ એ લીગલી અને ટેકનિકલી પોસિબલ નથી. હા, આપણા ગુજરાતનું વાત કરું તો કિડની ટ્રાન્સપ્લાન્ટ ફર્સ્ટ ડિગ્રીના રિલેટિવ્સ ની આસપાસ સિવાય આપણા પાસે ટેકનિકલી એ પોસિબલ નથી, અને એના માટેની બહુ બધી ગવર્મેન્ટ મશીનરીમાંથી તમારે પાસ થઈ અને એની મંજૂરી આપ્યા પછી જ તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. બીજો આવો અહીંયા એક અમારા માટે કોમન પ્રશ્ન છે કે ઘણી બધી વખત લોકોને એવી ગેરસમજ હોય છે કે સાહેબે ઓપરેશન કરીને અમારી કિડની કાઢી લીધી. તો આ એઝ અ યુરોલોજિસ્ટ હું આટલા વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને કોઈ બીજા ડાક્ટરે ક્યારેક ભૂતકાળમાં ઓપરેશન કર્યું હોય ને અમારી પાસે આવે તો એને આવી શંકાઓ હોય છે, તો એ કોઈ તમારી કાઢે ને તો બી ત્યારે ને ત્યારે બીજા કોઈમાં રોપી શકાતી નથી, અને એની આખી પ્રોસિજર એટલી બધી કોમ્પ્લિકેટેડ છે કે કદાચ હું ધારું ને તો બી એ પોસિબલ નથી. જ્યાં સુધી તમારી આખી પ્રિપેરેશન ના હોય અને તમારું ડોનરનું ના હોય તો એ કોઈ વસ્તુ ના થાય, અને કદાચ કોઈ એવું હોય તો બી એ રિજેક્શન થઈને નીકળી જાય. કોઈ બીજાનું ઓર્ગન આપણું પોતાનું ઓર્ગન એને સ્વીકારી શકતું જ નથી. એટલે એ અગેન લોકોની એક ગેરસમજ હોય છે. એક જાતની પ્રોસેસ છે, એ આખી પ્રોસેસ હોય, એ પ્રોસેસ વાટે એ કિડનીને બી નીકળવું પડે ને જે લેવા વાળાને બી નીકળવું પડે તો જ આપણે કિડની પ્રત્યારોપણ કરી શકીએ. ડાયરેક્ટલી કોઈને કિડની કાઢીને બીજાને આપી દીધી તો એ જેને આપો એને બી એ જીવનું જોખમ બની જાય. જો કિડની એમાં ફેલ થઈ જાય તો એને માટે એ જોખમ બની જાય. તો મને નથી લાગતું કે કોઈ એવા રિસ્ક લેતા હશે. એટલે ગેરસમજ કાઢવી જોઈએ. ઘણા બધા લોકો છે કે જેઓ ડેથ પછી અંગદાન કરતા હોય છે, તેવી રીતે કિડનીનું દાન થઈ શકે? એટલે અમે કરેક્ટ કરશું ડેથ પછી નહીં, બ્રેન ડેડ પછી. એટલે હા, તો યસ, આંગ થઈ નહીં શકે, પણ આપણે બધાને પ્રણ લેવું જોઈએ કે જ્યારે આપણે એક સર્ટિફિકેટ કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સમાં કે પોલિટિકલી બી એ લોકોને આપણે અવેર કરવા જોઈએ કે આપણે આપણા ઓર્ગન્સ શું છે આપણે બાળી નાખીએ કે આપણે દાટી નાખીએ કે એ બધું કરતા હોય અને એનું કંઈ મતલબ નથી નીકળતું. એના બી એક સાયન્ટિફિક કારણો હતા કે કોઈ જમ્સ ના ફેલાય, એને માટે આપણે આ બધું વિધિ કરતા હતા. પણ હવે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ એટલા બધા આપણે એજ્યુકેટેડ થઈ ગયા છે, તો ઇટ્સ બેટર કે જે આપણા ઓર્ગન્સ છે કોઈને બીજામાં પ્રત્યારોપણ થાય જેને વધારે પડતી જરૂરિયાત છે ને આપણે નિર્જીવ થઈ ગયા છે, તો એ ઓર્ગન્સ આપણે કોઈના આંખ હોય, આંખના પડદા હોય છે, લીવર હોય છે, ફેફસા હોય છે, હાર્ટ હોય છે, કિડની હોય છે, ઇન્ટેસ્ટાઇન હોય છે, સ્કિન હોય છે, એ બધી આપણે કોઈને માટે લાભકારક થઈ શકે જેને બહુ જરૂરિયાત છે. તો જે આપણે બ્રેન ડેડ થતા હોય, ઘણીવાર એક્સિડેન્ટલ કેસ કે કોઈ બ્રેન ટ્યુમર થાય તો એમાં બ્રેન ડેડ થઈ જાય. બ્રેન ડેડ એટલે કે જેમાં આપણું હાર્ટ ચાલતું હોય છે પણ આપણું બ્રેન આપણા બોડીથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે, તો એ માણસ પાછું ક્યારેક જીવી નહીં શકાય. તો એમને લાઈફ સપોર્ટ ઉપર થોડા ટાઈમ માટે રાખતા હોય છે ને એના ઓર્ગન અમે રિટ્રીવ કરતા હોય છે ને જેને જ્યાં જરૂર હોય એ ચોક્કસ તપાસ કરીને પછી એ પ્રત્યારોપણ કરતા હોય છે. તો બેશક આપણે બ્રેન ડેડ હોય ત્યારે આપણે એના ઓર્ગન્સ વાપરી શકાય અને આપણે બધાને પ્રણ લેવું જોઈએ કે આપણે ઓર્ગન ડોનર બની શકે. અત્યાર સુધીમાં તમારા લાઈફમાં અત્યાર સુધીમાં એવો કેસ બન્યો છે કે જ્યારે કોઈ અંગદાન કર્યું હોય ને પછી એ કિડની કે કોઈ વસ્તુ ટ્રાન્સપ્લાન્ટ કરી? કિડની હોસ્પિટલ ખાતે હવે અમારો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે, અને હમણાં જ 10 થી 12 દિવસ પહેલા જ અમને એક બ્રેઇન ડેડ પેશન્ટ જેમને ટીચર હતા અને સ્ટ્રોક થયો હતો, અને એમની બંને કિડનીઓ અમે એક જ દિવસમાં 2 અલગ અલગ પેશન્ટને મૂકી હતી, અને અત્યારે બંને પેશન્ટ ખૂબ સારું કામ કરી રહ્યા છે. જેમને રોપવામાં આવી છે એ બંને અત્યારે ડાયાલિસિસ વગર, અમુક દવાઓની એની બધી શરૂઆતમાં એને 4-6 મહિના કાળજી લેવી પડે, પણ એ અત્યારે ડાયાલિસિસ ફ્રી થઈ ગયા છે, અને એમની બંને જે કાઢી છે એ કિડની નવામાં ખૂબ સારી રીતે કામ કરી રહી છે. સારી વાત થાય છે કે એને બીજા ઓર્ગન એને ડોનેટ કર્યા હતા, જેમ કે આંખ છે, હાર્ટ છે, લીવર છે, એ બધી બી ડોનેટ કરવામાં આવી હતી અને એ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાતમાં ડોનેટ કરેલી છે. ડોક્ટર સુનિલ, તમને કઈ સંદેશો આપવાનું કહું તો તમે અમારા દર્શકોને શું સંદેશો આપશો વર્લ્ડ કિડની ડે પર?
સંદેશો હું આપવાનું કહું તો હું બધાને એવું કહું કે વ્યસનોથી દૂર રહો, કારણ કે વ્યસનથી ખાલી મોઢાના કે ફેફસાના ને એના પ્રશ્નો નથી. કોઈ પણ વસ્તુનો અતિરેક કરવાથી આપણા જે કંઈ અભિન્ન અંગ છે કે આપણું શરીર ભગવાને જે આપણને મહિપાલે કીધું ગોડ ગિફ્ટ આપ્યું છે, એને ઘસારો આજ નહીં તો કાલે વધે છે. તો વ્યસનથી દૂર રહો, ખૂબ પાણી પીવો, જેથી કરીને તમારી કિડની સુખ રહે, અને ખાવામાં તમે નમક અને સોડા ખૂબ ઓછું કરો. અને વખતો વખત જ્યારે તમે તમારી શરીરની તપાસ કરતા હો, જે હોલ બોડી ચેકઅપ ને આ બધું વસ્તુઓ અત્યારે હોય છે, તો એ વખતે તમારા ફિઝિશિયનને કે તમારા જે લોકલ જનરલ પ્રેક્ટિશનર છે એને કહો કે મારી કિડનીની બી સાથે સાથે તપાસ કરે. અને સૌએ પોતપોતાનું, જે લોકો 35થી ઉપરના છે એ લોકોએ પોતાનું બ્લડ પ્રેશર વખતો વખત ચેક કરવું જ જોઈએ, કારણ કે બ્લડ પ્રેશરનું વધવું એ કિડની ફેલિયરનું મોસ્ટ અર્લીએસ્ટ સાઇન છે. ડોક્ટર મહિપાલ, તમે શું સંદેશો આપશો? હા, આ વર્લ્ડ કિડની ડે દિવસે નિમિત્તે હું કંઈ એક સંદેશો આપવા માંગુ છું. અમે કિડનીને સાયલેન્ટ કિલર કહેતા હોઈએ છીએ. સાયલેન્ટ કિલર એટલે કે એના લક્ષણ પહેલા ધોરણે દેખાતા જ નથી, ને જ્યારે લક્ષણ દેખાય ત્યારે ઘણું બધું બીતી ચૂક્યું હોય છે, આગળ વધી ગયું હોય છે. એટલે આપણે એના માટે કંઈ કાળજી રહેવી જોઈએ કે આપણે કિડની હેલ્ધી રાખવા માટે આપણે વધારે પ્રવાહી લેવું, 6 થી 8 ગ્લાસ પ્રવાહી લેવું, પેશાબ રોકી નથી રાખવાનું, ઓવર ધ કાઉન્ટર પીસ વગર સમજ્યા વિચારે દવા નથી લેવી કે પેઇન કિલર્સ લઈ લીધી કે એક ડૉક્ટરની સલાહ લેવી છે ને એને બાયપાસ કરીને આપણે મેડિકલ કાઉન્ટરે જઈને કંઈ પણ દવા લઈ લીધી કે મારું માથું દુખે છે તો એટલી એવી દવા નથી લેવી, કે ઘણી બધી દવાઓ કિડનીથી ઉત્સર્જિત થતી હોય છે. અગર તમે વગર વિચારી દવા લ્યો તો એ કિડનીને કેવી ડેમેજ કરી શકે એનું તમે અંદાજો બી નથી કરી શકતા. જ્યારે બી તમને કંઈ એવું લાગે કે માથું દુખાતું હોય, persistent માથું દુખાતું હોય કે પેશાબમાં ફેણ ઉતરતા હોય, તો એના માટે તમારે ચોક્કસ રીતે ડૉક્ટરને દેખાડવું છે. પગમાં સોજા આવે, મોઢે સોજા આવે, પેશાબ ઓછું થઈ જાય કે પેશાબ વધારે થઈ જાય, તો એનામાં બી એને ગંભીર લઈને તમારે વહેલી તકે ડૉક્ટરને મળવું. એટલે મારી એ જ ગુજારિશ છે કે કીપ યોર કિડનીઝ હેલ્ધી એન્ડ સ્ટે ફિટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટે એન્ડ સ્ટે અવે ફ્રોમ ધ જંક ફૂડ. બીજું ખાસ જે લોકો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ છે, આ લોકોએ વગર ભૂલ કરીએ એમની દર 6 મહિને કિડનીની તપાસ કરતા રહેવી જરૂરી છે. જેમ મહિપાલ સાહેબે કીધું કે સાયલેન્ટ કિલર છે. તમે જ્યાં સુધી ડૉક્ટર પાસે પહોંચશો ને ત્યાં સુધી ઘણું બધું ઘણીવાર મોડું થઈ ગયું હોય છે. તો ખૂબ હેલ્ધી ખાઓ, ખૂબ પાણી પીવો, અને જેમ પેશાબનો કંટ્રોલ ના રાખો લાંબો ટાઈમ, અને વારંવાર પેશાબ જવું અને પેશાબ વધારે બનાવો, તો આપની કિડની ખૂબ હેલ્ધી રહેશે. સર, છેલ્લો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે બીટી સવાણીમાં વર્લ્ડ કિડની ડે પર કંઈક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એવા સમાચાર અમારા સુધી પહોંચ્યા છે. હા, વર્લ્ડ કિડની ડેના દિવસે અમારી હોસ્પિટલમાં કેમ્પ બી છે, અને આ દિવસ ઉજવાઈ ગયા પછી 29 અને 30 તારીખે આ મહિનાની એન્ડમાં ત્યાં ફ્રી ડાયગ્નોસ્ટિક કેમ્પ અને નિદાન લેબોરેટરીના અમુક ટેસ્ટ રાહત દરે કરવામાં આવશે. તો આપ સૌ બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે આ વિનામૂલ્ય સેવાનો લાભ લેજો. રાજકોટના તમામ નામાંકિત સિનિયર ડૉક્ટરો આ હોસ્પિટલ ખાતે સેવા આપે છે, તો આપ સૌ એનો લાભ લો એવી મારી નમ્ર વિનંતી. તમને લાભ ન લેવો પડે એવું અમે દિલથી છીએ, પણ બાય ચાન્સ જો તમને આવો કોઈ રોગ હોય તો તમને એની યોગ્ય સારવાર મળશે. જે રીતે તમારી દર્શકો ઘણી બધી માન્યતાઓ હતી, તે માન્યતા હવે કદાચ દૂર થઈ ગઈ હશે કે સોડા પીવાથી પથરીની સમસ્યા છે તે મટી જાય, એક કિડની પર જીવી શકાય કે ન જીવી શકાય, કિડની કોઈને વેચી શકાય કે ન વેચી શકાય. ઘણું બધું તમે કિડની વિશે સાંભળ્યું અને જાણ્યું હશે. આવી જ બધું વાતો સાથે આપણે BS9 પર મળતા રહીશું. ડોક્ટર સુનિલ અને સાથે જ ડોક્ટર મહિપાલ સર અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.